નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે આમ તો સંસદના સત્રની જે માગણી રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરી છે, એની આપણે વાત કરવાના છીએ. પરંતુ એ પહેલા ત્રણ મહત્વના સમાચારોની મારે આપની સાથે વાત કરવી છે. એક, કેનેડામાં જસ્ટિન ટ્રુડોએ પ્રાઇમ મિનિસ્ટર પદેથી રાજીનામું આપ્યા પછી ત્યાં હંગામી પ્રાઇમ મિનિસ્ટર તરીકે માર્ક કેર્ની આવ્યા અને એમણે નેશનલ એસેમ્બલીની 343 બેઠકો માટે ચૂંટણી જાહેર કરી અને આજે એના પરિણામો આવી રહ્યા છે અને એમની પાર્ટીને એટલે કે લિબરલને ચોથી વખત સત્તાનું સુકાન મળે એવા બહુ સ્પષ્ટ સંકેતો છે. 343 બેઠકોમાંથી લિબરલને અત્યાર સુધીમાં 168 બેઠકો મળ્યાના સમાચાર અમને કેનેડાથી રાજેન્દ્ર ઠાકોર, આપણા દર્શક જે છે એ આપી રહ્યા છે. એમણે ત્યાં ટીવી ઉપર જે સમાચાર આવી રહ્યા છે એનો સ્ક્રીનશોટ મને મોકલાવ્યો છે અને એ બહુ સ્પષ્ટપણે દર્શાવે છે કે લિબરલને બહુમતી માટે 172 બેઠકો જોઈએ પોતાની મેળે સરકાર રચવા માટે, અને એની પાસે 168 બેઠકો તો થઈ ગઈ છે. કન્ઝર્વેટિવ પાર્ટીને 144 બેઠકો થઈ છે, બ્લોક ને 23, ન્યૂ ડેમોક્રેટને 7 અને ગ્રીન પાર્ટીને 1 એવું અત્યાર સુધીનું પરિણામ આપણી સામે આવ્યું છે. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાના વડાપ્રધાન માર્ક કેર્નીને અભિનંદન પણ આપ્યા છે. બીજા જે મહત્વના સમાચાર છે એ ગુજરાત કેડરના જે આઈએએસ અધિકારી રહ્યા પ્રદીપ શર્મા, તમને ખબર છે કે એમને જેલવાસ ભોગવવાનો અદાલતે આદેશ કરેલો છે અને એમણે જે સંપત્તિ ઇમૂવેબલ પ્રોપર્ટી અસેટ્સ વર્થ 5.92 કરોડ એ સંજય શાહ અને બીજાઓને જે ફાળવ્યા હતા એ પ્રોપર્ટી એ કચ્છમાં ભુજમાં એને આજે જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે જે અખબારી યાદી જાહેર કરી છે એમાં કહ્યું છે કે એ ઈડી અમદાવાદે પ્રોવિઝનલી અટેચ કરી છે. હવે પ્રોવિઝનલી અટેચ કરી છે એટલે કે એ વિવાદ હજુ અદાલતમાં ચાલુ રહેશે એવું આપણે માનીએ છીએ. ત્રીજા બહુ જ મહત્વના સમાચાર એ છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે કોમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં જે યોજાયેલી એમાં કૌભાંડ થયાના જે સમાચારો, જે ગાજવીજ, જે કૌભાંડના કેસીસ દાખલ કર્યા હતા ઈડીએ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે, એણે સામે ચાલીને કહ્યું કે એના કોઈ પુરાવા નથી, એટલે ક્લોઝર રિપોર્ટ એણે અદાલતમાં રજૂ કર્યો ને અદાલતે એ સ્વીકારી લેવો પડે એવા સંજોગો નિર્માણ થયા. તમને ખ્યાલ હશે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ આ કોમનવેલ્થ ગેમ કૌભાંડમાં તત્કાલીન અને હવે તો સદગત એવા શીલા દીક્ષિત જે મુખ્યમંત્રી હતા એમને અને માનનીય સદગત વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહને પણ બદનામ કર્યા હતા, એમની અપ્રતિષ્ઠા કરી હતી. એટલે આજે પવન ખેડા જે કોંગ્રેસના પ્રવક્તા છે એમણે અને જયરામ રમેશ બંને પ્રવક્તાઓએ
પ્રશ્ન કર્યો છે, જાહેરમાં પ્રશ્ન કર્યો છે કે શું આ સંદર્ભમાં અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રની માફી માગશે ખરા? સુરેશ કલમાડીની પણ બદનક્ષી આ જ કેસમાં થઈ હતી અને જેલવાસ પણ એમણે ભોગવવો પડ્યો હતો. એટલે મને લાગે છે કે જ્યાં કશું ન હોય ત્યાં બદનામી કરવી એ કેટલાક લોકોને ફાવટ આવી જતી હોય છે અને ઈડી એનો હાથો બને છે ત્યારે આ ઈડી એને ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે એ તમે સમજી શકો છો. આજે જે વાત કરવી છે એમાં રાહુલ ગાંધી અને મુરબ્બી શ્રી ખડગેજી એમણે જે પત્ર લખ્યો છે ને, આપણે થંબનેલમાં એ બંને પત્રો મૂક્યા છે. એ એવી માગણી કરે છે કે પહેલગામ આતંકી હુમલો જે થયો 22મી એપ્રિલ 2025ના રોજ, અને એમાં જે સહેલાણીઓની હત્યા કરવામાં આવી આતંકવાદીઓ દ્વારા અને એની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું ચર્ચામાં છે. તો આના સંદર્ભમાં સંસદના બંને ગૃહોની બેઠક બોલાવીને એની ચર્ચા થાય એ ખૂબ જરૂરી છે. એટલે એમણે પત્ર લખીને માનનીય વડાપ્રધાનને જણાવ્યું છે કે આપ એના વિશે વિશેષ સત્ર જેટલું જલ્દી બને એટલું બોલાવો, કારણ કે આ ભારત માટે ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને આખું ભારત એ આતંકવાદની વિરુદ્ધમાં સંગઠિત છે એ બતાવવા માટે પણ આ સત્ર બોલાવવાની જરૂર છે. ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન થાય છે કે જ્યારે યુદ્ધના સંજોગો નિર્માણ થઈ રહ્યા હોય ત્યારે આવું સત્ર બોલાવી શકાય કે કેમ, અને સોશિયલ મીડિયાની અંદર એની ચર્ચા પણ ચાલી રહી છે. પરંતુ તમને એ વાત હું જણાવી દઉં કે 1962માં જ્યારે ચીન સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું અને એ વખતે વિરોધ પક્ષમાં જે ટાવરિંગ પર્સનાલિટીઝ હતા, આચાર્ય કૃપાલાણી સહિતના, એ બધાએ સંસદની અંદર યુદ્ધ વિશેની ચાલતા યુદ્ધે ચર્ચા કરી હતી, સરકાર પર માછલા ધોયા હતા અને સરકારમાં એ વખતે પંડિત જવાહરલાલ નહેરુ એ વડાપ્રધાન હતા. અને તમને જણાવું કે પંડિત જવાહરલાલ નહેરુએ એ વખતે વિપક્ષના મુખ્ય નેતાઓને પોતાના કાર્યાલયમાં બોલાવીને સંરક્ષણને લગતી ગુપ્ત ફાઇલો એમની સામે ઇન કોન્ફિડન્સ એમને ખુલ્લી મૂકી હતી અને એમની જે કામગીરી હતી એની ટ્રાન્સપેરન્સી એમણે બહુ સ્પષ્ટ દર્શાવી હતી. એટલે બંને ગૃહોમાં જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ હાજર રહ્યા હતા અને એમણે જવાબ પણ આપ્યો હતો એનો. અને એનાથી આગળ વધીને મેં કહ્યું એમ કે પ્રાઇમ મિનિસ્ટરે પોતાના કાર્યાલયમાં બોલાવીને વિપક્ષના નેતાઓને બોલાવીને એમને કોન્ફિડન્સમાં લઈને એમણે સંરક્ષણને લગતી ગુપ્ત ફાઇલો પણ બતાવી હતી. આપણા વર્તમાન વડાપ્રધાન હજુ સુધી જાહેરમાં કોઈ નિવેદન કરતા નથી. જાહેરમાં જે નિવેદન કરે છે એ બદલા લેંગે, પાઠ ભણાવીશું, આવી બધી વાતો એ કરે છે. એ પણ બિહારની ચૂંટણીમાં સભામાં, અને બાકી એ બેઠકો યોજી રહ્યા છે. આપણે એવી અપેક્ષા કરીએ કે આતંકવાદીઓને જડબે સલાક જવાબ તાત્કાલિક આપવામાં આવે અને એ સંદર્ભમાં એની પાછળ પાકિસ્તાન હોય તો, અને પાકિસ્તાન હોવાના પૂરતા સંકેતો છે, તો પાકિસ્તાનને યોગ્ય ઉત્તર વાળવો જોઈએ એવું પણ આપણે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. અને મને લાગે છે કે આ દેશના તમામ રાજકીય પક્ષો આ સંદર્ભમાં માનનીય વડાપ્રધાન જે કંઈ પગલાં લેવા માંગતા હોય એ પગલાં લેવા માટે એમને સમર્થન આપી રહ્યા છે અને આમાં કોઈ અપવાદ હોય એવું મને જણાતું નથી. અત્યારના સંજોગોમાં રાજકીય આક્ષેપબાજી એ યોગ્ય નથી, પરંતુ કેટલાક વર્ગના લોકો
કેટલાક પક્ષના લોકો, કેટલાક પક્ષના એટલે કે મને કહેવા દો કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબે જેવા એ આ સમગ્ર પ્રકરણની અંદર હિન્દુ મુસ્લિમ ડિવાઈડ ઊભી કરવાની કોશિશ કરી રહ્યા છે, જેને ખરેખર તો ભારતીય જનતા પાર્ટીના વડા એવા નડ્ડાએ અને માનનીય વડાપ્રધાને એમને વારવા જોઈએ, કાં તો એમને પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ. કોંગ્રેસના પણ જે લોકોએ બેફામ નિવેદનો કર્યા હોય એમને પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ, કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે અને એ અંગે કોઈ બાંધછોડ હોઈ શકે નહીં, એ આપણે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો.